નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2 અંતર્ગત ઓનલાઈન ઠગાઈના 40 કેસ નોંધાયા। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ છે। સાયબર ક્રાઇમ પોલીસે 57 જેટલા કેસમાં 70 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે। 1.52 કરોડનો સૌથી મોટો ફ્રોડ કેસ પણ સામેલ છે। નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ટીમે તપાસ પણ કરી। તો ઓપરેશન મ્યુલ હન્ટ સાયબર ક્રાઇમમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 17,77,000નું ટ્રાન્ઝેક્શન કરનારને પણ પોલીસે શોધી કાઢ્યો છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલની બેઠક બાદ પોલીસ એક્શનમાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે। સાયબર પોલીસે જે છે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત સાથે 18થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઓનલાઈન ઠગાઈના 40 જેટલા કેસો જે છે નોંધ્યા છે, જેમાં સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઈ છે। રૂપિયા 1.52 કરોડના સૌથી મોટો ફ્રોડ કેસ સામે આવ્યો છે અને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રૂપિયા 4,000થી લઈને 1.52 કરોડ સુધીની ઠગાઈના કેસ જે છે દાખલ થયા છે। આંતરરાજ્ય કે પછી આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો તોડવા માટે આ સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે। હાલ તો પોલીસે જે છે 18થી વધુ લોકોની ધરપકડ કરી લીધી છે। તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે છે મેડિકલ માટે લાવવામાં આવ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે આવા લોકો જે છે પોતાના બેંક અકાઉન્ટ જે છે સાયબર ક્રાઇમ માટે જે છે ભાડે આપતા હતા, એટલે ક્યાંક એમનો બેંક અકાઉન્ટનો જે છે ઉપયોગ જે છે થતો હતો। ત્યારે પોલીસે જે છે મોટી કાર્યવાહી કરી છે, કારણ કે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જે છે હાઈ લેવલની બેઠક યોજી હતી અને બેઠક યોજ્યા બાદ જે છે આખી પોલીસે જે છે એક ટીમનું ગઠન કરી લીધું છે અને એક બાદ જે છે મોટી કાર્યવાહી કરી રહી છે। હાલ તો 18થી વધુ લોકોની જે છે ધરપકડ કરી લેવામાં આવી છે, તેમને મેડિકલ માટે લાવવામાં આવ્યા છે અને જે રીતના નાયબ મુખ્યમંત્રીએ જે છે આદેશ આપ્યા છે, આદેશ બાદ પોલીસ જે છે એક્શનમાં આવી રહી છે અને એક બાદ એક કેસ નોંધીને કાર્યવાહી કરી રહી છે। શાન ડિવરે, જી મીડિયા, સુરત।